આવી જશે અચાનક તું શેડ્યુલ ઇન્સ્ટોલ આવી છો નીચે નહીં આવી જાય ને નહીં કઈ ખુરશી બરાબર હા હા નથી આવતું. ના ના એટલે બેસું તમારે બેસવું છે તો નીચે ના ના કોઈ જરૂર નથી. આપની ભારતીય સંસ્કૃતિમાં યાત્રાને મહત્વ વધારે આપ્યું છે. અને યાત્રામાં એક ભાગ છે પરિક્રમા. તે પરિક્રમા અલગ અલગ રીતે અનેક રીતે થાય. વ્યક્તિની આજુબાજુમાં રહીને થાય, મંદિરની આજુબાજુમાં રહીને થાય, પર્વતો, નદીઓ, તીર્થો, કોઈ વિસ્તાર, એમાંની ઘણા વર્ષોની એક મનમાં સુસુપ્ત મારી ઈચ્છા હતી કે હું 2002માં નર્મદા કિનારે મને મકરંદભાઈને મેં વાત કરી. મેં કીધું ભાઈ કીધું મારે નર્મદા કિનારે જવું. આ જુઓ આ મૂર્ખાઈ જુઓ, ભાઈને મૂકી અને અમે બીજી કલ્પના કરતા હતા. આ જીવંત તીર્થ સ્થળ હતું અને ભાઈને એમ કે ભાઈ અમારે તો નર્મદા જવું એમ. તો ભાઈ એમને કઈ ન આપ્યા કે નંદીગ્રામથી વિશેષમાં શું બીજું ક્યાં છે એમાંથી વધારે. આ અમારી મોટામાં મોટી ભૂલ. ભાઈ અને નંદીગ્રામને મૂકી અને અમે વસવાટ કર્યો નર્મદા કિનારે. અને ભાઈએ જ કીધું કે આ જગ્યાએ જા. એટલે જે જીવંત વ્યક્તિમાંથી આપનું જે ઘડતર થાય એટલું ઘડતર બીજેથી નથી થતું. કારણ કે જીવંત વ્યક્તિને આપની એક એક વસ્તુ એનો ખ્યાલ આવે. અને ત્યારથી મનમાં એક હતું. પછી અમે કિશોરભાઈ, જયેશભાઈ, અમારું 2-3 મિત્રોનો એનો સંઘ હાલતા અવારનવાર નાની મોટી પુનિતભાઈ તે હાલતી નાની મોટી અમે એકાદી નર્મદા કિનારાના 2-3 સ્થળોમાં જઈ આવી. એમ કરતાં કરતાં ઘણા બધા સ્થળો થઈ ગયા. પણ મનમાં એક હતું કે એક વખત ચાલતા પરિક્રમા કરી. પછી ચાલતા પરિક્રમામાં અમુક એના વ્રતો હોય, કારણ કે ત્યાં નિયમ નહીં ચાલે, વ્રતો હોય કે નર્મદાજીનો કિનારો જમણા હાથ ઉપર જ રહીએ, નર્મદાજીને આપણે કહેવાય ને કે ઓળંગી ન શકાય, પછી ભિક્ષાનું જ ખાવું, સવાર સાંજ નર્મદામાંની આરતી, સ્તુતિ, વંદના, બ્રહ્મચર્ય, આવા આથી ઘણા વિશેષ એના વ્રતો છે. એટલે મને મનમાં એમ થયું કે આપણે કંઈક આવો પ્રયોગ તો કરી. 23ની સાલમાં ફેબ્રુઆરીમાં, કારણ કે મારા શરીરને ઠંડી બહુ લાગે, એટલે ઓછી ઠંડી હોય મને ગરમી ન લાગે એ રીતનું. એટલે ફેબ્રુઆરી માર્ચ એ સમય અનુકૂળ લાગ્યો અને યાત્રા માટેનું નક્કી કર્યું. પણ કીધું આપણે યાત્રા કઈ રીતે કરવી? તો એક તો પૈસા સાથે રાખવાના નહીં, મોબાઈલ રાખવાનો નહીં અને ખાવાની વસ્તુ સાથે નહીં રાખવાની અને કોઈની પાસેથી માગ નહીં કરવાનું. અને નક્કી કર્યું મનમાંથી ગરુડેશ્વરથી ચાલુ કરવી અને ગરુડેશ્વર પૂરી. ગરુડેશ્વર એટલે આપનો નર્મદા બંધનો પાછળનો ભાગ. બધી તૈયારી કરી.
મોબાઈલ, પૈસા, એક બધા મિત્ર ત્યાં ગરુડેશ્વર હતા જૂના, એને આપી દીધું. અને હવે કીધું શુભ શરૂઆત. હવે એમાં પરિક્રમા તમે કરતા હો ત્યારે ધોતી પહેરવી પડે, પેન્ટ ન ચાલે. એટલે આપણે તો કોઈ નિયમ કે કાયદા રાખીને આપણે પેન્ટે ચલાવી. પેન્ટ પહેરીને તમે ચાલતા હો એટલે તમે પરિક્રમાવાસી નથી, એની નિશાની. ચાલતા હોવા છતાં બપોર પછી એમ કહેવાય ને કે બપોરે 1 વાગે ચાલુ કરી જયમાં પછી. તો હવે કપડાં પહેર્યા હોય પાછી એમાં દાઢી પણ ન કરી શકાય, વાળ ન કપાવી શકાય. આપણે તો બધું પહેલો દિવસ હોય એટલે તો આપણે કોઈ પરિક્રમાવાસી તરીકે ઓળખે જ નહીં. તો હું તો એક જગ્યાએ પહેલી રાત રોકાવાનું થયું તો કોઈ મને પરિક્રમાવાસી લખ્યો નહીં. પછી મેં પૂછ્યું એ આશ્રમમાં, પરિક્રમાવાસીને રહેવાનું ક્યાં? તો એક જગ્યા હતી આ રીતનું હોલ, એમાં સૂઈ જવાનું, જમવાનું હોય, જમીન સૂઈ જવાનું. પરિક્રમામાં મોટે ભાગે તમને જમવામાં ખીચડી જ મળે, દાળ ભાત જેવી કે દાળ ભાત કે ખીચડી. રોટલી બહુ ઓછી મળે. શું કામ? તો કે પરિક્રમામાં એટલા બધા લોકો પરિક્રમા કરતા હોય કે વર્ષો પહેલાં તો એક સમય એવો હતો કે કિનારા ઉપર લોકો ભિક્ષા માગે અને ઘરે ઘરે ભિક્ષા માગે. આખા ગુજરાતમાં વધુમાં વધુ ગરીબી નર્મદા કિનારે. ગરીબ ઘરમાંથી પરિક્રમાવાસી ભિક્ષા માગે તો કોઈ ચપટી ચોખા દે, કોઈ દાળ દે, કોઈ લોટ દે, કોઈ અનાજ દે, કોઈ શાકભાજી હોય તો દે. એકાદા બે દે તો બરાબર, આ તો વણઝાર જ ચાલુ. નર્મદે હર ઘરે જઈને ઉભા રહ્યું. અને નર્મદા કિનારાના વાસીઓને અંદરથી ખબર નથી, પણ તમે નર્મદે હર કંઈક બોલો, ઉભા રહ્યો અને તમને કાંઈક ને કંઈક આપે. એટલો આદર. આ ગરીબ માણસોની દિલાવરી જુઓ. અત્યારે તો છેલ્લા 50 વર્ષમાં તો અન્નક્ષેત્રો, આશ્રમો, ગામે ગામના અન્નક્ષેત્રો ઘણું બધું થઈ ગયું. આજની પરિક્રમા તો પરિક્રમા જ નથી. બધાને પાસે મોબાઈલ હોય, છૂટથી પૈસા હોય, કોઈ પાસે વાહન હોય. તમને એવું લાગે જ નહીં પરિક્રમામાં છે કે ફરવામાં. પરિક્રમામાં તો નર્મદાજીની ગોદમાં સંપૂર્ણ વ્યક્તિત્વને ઓગાળી નાખવું પડે. જો વ્યક્તિત્વ ઓગળે નહીં તો નર્મદાજીનો સાક્ષાત્કાર નહીં થાય, એનો અનુભવ નહીં થાય. જે નર્મદાજીની યાત્રામાંથી જે શીતળતા, જે શ્રદ્ધા, એ આપણા શરીર અને મન ઉપર નહીં થાય. એના સ્પંદનો નહીં ઝીલી શકે. સ્પંદનો ઝીલવા માટે પહેલાં વ્યક્તિત્વને ઓગાળવું પડે. યાત્રા માટે ઓગળ્યા પછી એના નીતિ નિયમ પ્રમાણે રહેવું પડે. અને મળ્યું તો હરી ઈચ્છા, ન મળ્યું તો હરી ઈચ્છા. આ મળ્યું તો આમ કેમ ન મળ્યું, આમ કેમ ન મળ્યું, બિલકુલ. એટલે બહુ પરિક્રમા આમ જોવા જાઓ તો ટેન્શન વગરની. નહીં ધંધાનું ટેન્શન, નહીં ખાવા પીવાનું ટેન્શન, નહીં ગરબાનું ટેન્શન. ભૂખ લાગે શું કરું પછી? પ્રશ્ન મોટો એ છે, ભૂખ લાગે તો શું કરવું? મોટો પ્રશ્ન. ભૂખ લાગે, શરીરમાં રોગનું આવરણ આવે. હાલો, પાણીમાં તો તમે બોટલ રાખી હોય, એમાંથી પી લ્યો, ભરાઈ જાય. ક્યાંથી
જમવાનો મોટો પ્રશ્ન. પછી હાલવાનું જ હાલવા બંધ થઈ જાય ને ભૂખ લાગે. હા. તો પરિક્રમા ચાલુ કરતા પહેલા ભૂખનું શિક્ષણ લેવું પડે. ભૂખ લાગે તો શું કરવું? એટલે પહેલા ઓગળવું પડે. શેમાં ઓગળવું પડે? કે પરિક્રમાના નિયમોમાં. નિયમોમાં ન ઓગળો તો કાંઈ નહીં, પણ હું પરિક્રમા કરીશ, મારા સિદ્ધાંતો રહેશે, એમાં તો ઓગળવું પડે ને. પણ તમને કહું કે હું તો જમવા માટે બિલકુલ બેદરકાર. બધા એમ કે ચોપડી વાંચે કે આના પછીનો આટલા વાગે આ પોઈન્ટ આવશે, આ જગ્યાએ જમવાનું મળી જશે, આ જગ્યાએ રાત રોકાઈ જશે, આ દિવસનું મારો કોઈ ક્રમ જ મેં નહોતો રહ્યો. અને થયું શું? 21 દિવસની પરિક્રમામાં શરીરમાં ભૂખ લાગી અને નથી મળ્યું એવું બન્યું નથી. કુદરતી સેટ થઈ શકે. અને ગમે ત્યાં સૂઈ જાવ એવું નહીં કે કોઈ ઘરમાં કે આશ્રમમાં સૂતા ખાતે કાંઈ. અને સૂતા પહેલા સંકલ્પ કે કાંઈ જોતું કે કાંઈ કરવું નથી એમ. પણ જેવા તમે ઉઠો એટલે તમને પૂછવામાં આવે. પરિક્રમાના કિનારા ઉપર તો થોડાક પરિચિત સંન્યાસીઓ પણ હતા. એનો લાભ લીધો. કે પરિક્રમા માટે મનનું બળ અને શરીરનું બળ અને શ્રદ્ધા અને વિશ્વાસ. કુર્મિકાબેને એક પુસ્તકનો અનુવાદ કર્યો છે, હિમાલયના સિદ્ધયોગી. એમાં એક પ્રસંગ છે સ્વામી રામના જીવનનો. ભાઈએ કીધું ને, કોને કીધું ગરીબ છીએ, કોને કીધું રાખ, ઉપરવાળી બેન બેઠી છે આપની માલમ માલ. એ મકરંદભાઈને માલમ માલ જ. શરૂઆતના દિવસો પછી તો કાંઈ કુદરતે સાચવા બધું કર્યું, આ ભૂમિ અત્યારે તૈયાર કરી દીધી. એ તો સ્વામી રામના જીવનનો એક પ્રસંગ છે. સ્વામી રામને એના ગુરુએ દત્તક લીધેલા એના મા બાપ પાસેથી, એના આશીર્વાદથી જન્મેલા. અને એમાં કીધેલું કે આ છોકરો મારો. તો કે કાંઈ વાંધો લઈ ગયા, ભણાવ્યું, બધું કર્યું. બહુ ચંચળ. એ સ્વામીરામ ખુદ જ લખે કે મારી ચંચળતાનો કોઈ પાર નહીં. એટલા બધા પ્રશ્નો પૂછું, બધું ઘણું કરું. મારા ગુરુજીને આખો દિવસ હું તંગ કરું. બીજા આશ્રમોમાં જાઉં તો મારા ગુરુજીનું મોટું નામ, એટલે મારા ગુરુજીના હિસાબે મને કોઈ કાંઈ કહે નહીં. પછી મારા ગુરુજીને એમ થયું કે હવે આને શિક્ષણ દેવું પડે, એટલે કે મને સંન્યાસ દીક્ષા આપી. અત્યાર સુધી તો મારા ગુરુજીને કોઈના ભક્તો જ અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો, પૈસા બધું ધરી જતા ને હું મારું ચાલતું ને હું રાજા પાટલી જેમ જલસા કરતો. હવે તો કે હવે સંન્યાસ લીધો. એટલે હવે કે જમવાનું શું? એટલે ગુરુજીએ કીધું કે તું સંન્યાસી, હું સંન્યાસી, હવે તું તારું કરી ખા, હું મારું કરી ખા. તો એને તો જઈ મનમાં હતું એમ કે હું થોડા જેમ કે માગવા જ આવે, હું નહીં જાઉં માગવા. અને ન ગયા. કંઈક દિવસો લખ્યા, ભૂખા કિનારે બેસી ગયા. એમ કહેવાય કે પછી અમુક દિવસોના અંતે ગંગાજીની પ્રવાહમાંથી એક હાથ બહાર આવ્યો. એમાં એક પાત્ર હતું અને પાત્રમાં અનેક પ્રકારના ખાદ્ય સામગ્રી હતી. અને કીધું કે લે આ તારા માટે, અને તું ઈચ્છીશ એ એમાંથી મળશે. વર્ષો સુધી એની ઈચ્છા પ્રમાણે જે ખાવું હોય એ અંદરથી નીકળે. અને ભક્તો બધા આવે એમ કે બાપુ તમારા પાત્રમાંથી અમને આ વસ્તુ આપો, આ વસ્તુ આપો. બધા ભક્તો પાત્રને જોઈ માંડ્યા આવવા કે બાપુ તમારા પાત્રમાંથી કંઈક આપો, પાત્રમાંથી કંઈક આપો. કંટાળી ગયા. એક વખત તો કે આખા ગામનું દૂધ ભેગું કરીને નાખ્યું, પાત્ર ભરાય જ નહીં.
પછી કે મારા કરતાં મારા પાત્રની ડિમાન્ડ વધી ગઈ. પછી મારા ગુરુજીને મેં કીધું કે મારે શું કરવું? તો કે જે તને મૂંઝવે છે એને કર દૂર ગંગાજીના પ્રવાહમાં પ્રવાહિત કરી દે. એટલે આમાં ભૂખ માટેની શરીરને આ તો કેળવવું પડે ને. આપણે એક ટક નથી રહી શકતા, ત્યાં આકુળ વ્યાકુળ થઈ જાય. જરાક કંઈક પ્રશ્ન આવ્યો, કંઈ બીજું ત્રીજું આવ્યું તો સીધા આપણે આમ આપણા મનનો કંટ્રોલ ગુમાવી બેસે. એટલે એની પહેલાં ભોજન ઉપરનું પ્રભુત્વ, કામ ઉપરનું પ્રભુત્વ, સ્વભાવનું પ્રભુત્વ. કારણ કે કોઈ જગ્યાએ જાય આપણે આપની આર્થિક પરિસ્થિતિ શું છે એ આપણે ખબર છે. ભિક્ષા માગવા જાય ઘર તો એટલું બધું કંગાળ અને દુબળું હોય, અને આપણે તો આપણે કંઈ ગમે તો નર્મદા પરિક્રમા છે, તમારે અમને આપવું જોઈએ. આશ્રમ નાનો હોય તો આપણે કંઈક તમે કેમ નથી તૈયાર રાખતા ના તેમ. આપણે ક્યારે વિચાર કર્યો કે મારા કરતાં આ નાનો માણસ છે? નર્મદાજીને પ્રાર્થના કરીને કે આની ગરીબી દૂર થાય એના માટે પ્રાર્થના નથી કરતા. અગર તો મારી પરિક્રમા પૂરી થશે હું આ ગરીબને કંઈ મદદ કરીશ એ પણ નથી કરતા. એટલે આખી પરિક્રમા શ્રદ્ધાના જોર કરતા જે પ્રવાહમાં જે થવી જોઈએ એ થઈ શકે. એટલે એનું જે શ્રદ્ધાનું બળ એમાં લોકોનું સિંચન થાય. નર્મદા કિનારાવાળાએ બાપજી એક ફાયદો કરી લીધો એના જીવનમાં. કિનારાના લોકો પાસે જે શ્રદ્ધા અને વિશ્વાસ છે ને એ પરિક્રમાવાસી પાસે નથી. શું કામ? તો કે વર્ષોથી સાધુ સંન્યાસીઓએ મહાપુરુષોએ પરિક્રમા કરી, એને લોકોને શિક્ષણ બહુ આપ્યું, વર્ષોથી શિક્ષણ આપ્યું, અને શિક્ષણના ભાગરૂપે એ લોકોમાં શ્રદ્ધા વધી. એ નર્મદા પરિક્રમાવાસીને નમસ્કાર કરે, શ્રદ્ધા વધે, એની પાસે હોય આપે. આપણો તો દિવસ દરમિયાન કોઈને કાંઈ નથી આપતા. ઓલાને તો એક ગયો, બીજો ત્રીજો ચોથો પાંચમો નક્કી જ નહીં. છતાં આખો દિવસ એને આપવાનું, અને આપવાનું કર્યા પછી ગરીબી. છતાં કોઈ એના શરીર અને મન ઉપર દેખાવો નહીં. તો પરિક્રમા માટે આપણા શરીર અને મનને કેળવવા પડે. એ ઘરેથી એને ટ્રેનિંગ આપવી પડે. પણ આપણે વ્યસન અને ફેશન વાળા કઈ રીતને શરીરને લઈ જશું એ નક્કી નથી. કેટલું 10 મિનિટ 12 તો પરિક્રમા ચાલુ કરવી પડશે. એવું થશે. આગલા દિવસે રાત્રે મેં નક્કી કર્યું કે સવારે પરિક્રમા માટે જવાનું. એમાં ઘણા બધા સ્વપ્ન માટે અને ફિઝિકલ અને મેન્ટલી ઘણા બધા સિગ્નલો પણ મળ્યા. એટલે મન એના માટે એકદમ આમ કહેવાય ને તૈયાર. પહેલે દિવસે તો શરીરને ચાલવાનું ટેવાયેલ નહીં, પણ આપણે તો ઓલા બળદની જેમ નક્કી કર્યું કે ચલાવ્યા રાખવાનું જે થાય તે. 10-12 કિલોમીટરની કે 15 કિલોમીટરની યાત્રા થઈ હશે. પહેલી રાત્રે પૂરી થઈ. બીજે દિવસે ફરીથી ગરવેશ્વરની સામેના કિનારામાં જ બપોરે આવવાનું થયું. કોઈ દક્ષિણ ભારતના કોઈ ભાઈ એને નક્કી કર્યું કે પરિક્રમાવાસી આવે ને જમાડવાના. એટલે એની પાસે બનાવવાનો જેવો ટાઈમ, વધારે પરિક્રમાવાસી આવ્યા હોય તો ખીચડી કરી નાખે, ઓછા આવ્યા હોય તો રોટલી કરી નાખે, અને ક્યારેક નવરાત હોય તો રોટલી અને ખીચડી બેય હોય. પણ એ તમે બપોરે જાઓ, 3 વાગે જાઓ, 4 વાગે જાઓ, એ પૂછે. પરિક્રમા કરનાર વ્યક્તિને વ્યક્તિ નથી, એ મહારાજ બની જાય.
એટલે પરિક્રમા કરનાર કોઈ પણ વ્યક્તિને કિનારાના નિવાસીઓ મહારાજ કહે, મહારાજ આ લેશો, મહારાજ આ લેશો, આમ કરશો, એટલે એ પરિક્રમાવાસીને જવાનું. અને કોઈ કુદરતી આપતું હશે અને આપને એમ થયું કે આવા જગ્યા ઉપર આપનું દાન આપી તો યોગ્ય લાગે, અને મને પ્રવાસ કરતાં કરતાં મનમાં એમ થયું કે નર્મદાજી જો મને જેટલા દિવસ સાચવે તો મેં કોકનું ખાધું જ, શ્રમ વગરનું જ ખાધું ને, તો મારે કોકને એવી જગ્યાએ કંઈ આપવું થોડા દિવસ ચાલી. પછી બીજી રાત બાપજી યોગાનંદ આશ્રમમાં હતી, રામપુર આશ્રમ પરિચિત એના વ્યવસ્થાપકો નહોતા, પણ મેં પરિચય કે એવું કંઈ કાઢ્યું નહીં. રાત્રે પરિક્રમાવાસીની રૂમમાં અમે સૂતા હતા, ત્યાં બીજા પરિક્રમાવાસી સાધુ હતા. મને કે પરિક્રમા એ કે ધોતી વગર થાય નહીં. તો મેં કીધું શું કરવું એમ? તો કે મારી પાસે 2 ધોતી તને આપું. એને મને રાતે 2 ધોતી આપી, એ કે આ પહેર. પછી સવારે અમારે નીકળવાનું થયું, એટલે મને કહે દક્ષિણા. મેં કીધું ના, મારે કાંઈ દક્ષિણા જોતી નથી, મારે પૈસા રાખવા નથી. એટલે એને હિન્દીમાં મને કીધું કે મેરે કો ચાહીએ. તો મેં કીધું કે મારી પાસે તો પૈસા નથી, હું તમને શું આપું? અને એને 1 ધોતી લઈ લીધી. આપણો તો હકાઈ નહોતો ને, આપણે માહિતી નહોતી, પણ આપણું એક થયું એમ. તો આપણે મનમાં તો જરીક અહંકાર હતો કે કાંઈ ધોતી થોડીક પહેરાય, એટલે પેટે ચલાવી. બીજી રાત, ત્રીજી રાત થઈ, થોડુંક શું કરવું પડશે. હું લખી લેતો કે કઈ જગ્યાએ રાત્રિ મુકામ કર્યો અને કઈ જગ્યાએ એક આ જુઓ તમે, હું તમને આટલી બધી ડાઈ વાતો કરું ને કે મનના અહંકારો શરીરને ઉગાડી નાખવાનું, પણ મારે એક બરાબર પાકી ગાંઠ હતી કે નાની મોટી પનોતી તો જવું જ નહીં, અને જેવા સ્થાનો જ્યાં હોય એવા સ્થાનોમાં જવાનું જ નહીં. નાની મોટી પનોતી, નાની મોટી પનોતી ગામનું નામ છે, સ્થાન. મંગલેશ્વર, કુંભેશ્વર ગામ, અને આ તો પાકી ગ્રંથિ. એટલે એનું જવાની કારણ એટલું કે મને એ આમ સ્થળ ગમ્યું નહોતું, અને મારું કોઈ કેળામાં કે રસ્તે ચાલવાનું એવું નહોતું, એટલે હું આડજોડ ચાલતો હતો, નદીના કિનારામાં ચાલતો હતો, નર્મદાજીની કિનારે ચાલતો હતો. એમાં એકદમ ચપ્પલનું ઢગલું. તમને ફેંકા નર્મદાજીને આટલા ગંદા અને દૂષિત કરેલા કપડાં, ચપ્પલ ને શું હશે? અને સમય થઈ ગયો. એટલે ઉપર ચડવું પડે કિનારા ઉપર, અને કિનારો ઊંચો. ઉપર ચડ્યો ત્યાં એક ભાઈ ઊભા હતા. મને કે મારે નર્મદે હર. એ કે રોકાશો અમારી? તો રોકાવાનું હતું જ, સામેથી આમંત્રણ હતું, એટલે હા પાડી દીધી. જેવું જોયું તે નાની મોટી ભણ હતી, જ્યાં નહોતું જવું જ થયું. તો કે તમારે નાવું હોય તો નાહી લ્યો, અમારા ઘરમાં કે તાજી રસોઈ નથી, બપોરે બન્યું હતું એ છે.
મેં કીધું ચાલશે. અને પછી ખબર પડી, બે ભાઈ, એક ભાઈનો દીકરો અને એ સ્થાનમાં એમ કહેવાય કે જીવનમાં કંઈ આપણે મુશ્કેલી આવે ને તો આપણે કહીએ ને પનોતી ગઈ એમ, એટલે ત્યાં જઈ અને આપણું એકાદું કપડું કે ચપ્પલ કે કંઈક મૂકી આવવાનું, એટલે આપણા જીવનના પ્રશ્ન હલ થઈ જાય. તમે પ્રતિભાઈ હસો હસો જવાનું છે આપણે કઈ પ્રશ્ન હલ કરવા, એ ઉતારી મૂકી આવવાનું હલ થઈ જાય. અને લોકો આ ઉદ્દેશથી જ આવે. એટલે ચપ્પલના ઢગલા હતા. હા, ચપ્પલ કે કપડું કોઈ મૂકી દે. આ ભારતની ભૂમિ, નર્મદાજીનો કિનારો, આ શ્રદ્ધા, શ્રદ્ધાની પાછળ સ્વાર્થ, સ્વાર્થની પાછળ અનેક પ્રકારનું પર્યાવરણનું નુકસાન, નર્મદાજીની કોઈ કિંમત નહીં, આ રીતનું આપણે. નદીમાં મૂકી આવે. હા, પ્રશ્ન થઈ જાય એટલે એટલે આપણે એ પ્રશ્ન મોટો તમને મારે પૂછવું જ છે કે તમે કોઈ જગ્યાએ આવું મૂકી વાર હલ થઈ ગયું હોય તો આપણે કરીશું. પ્રશ્ન તો મારે છે. પણ આ માની લો કે બધાય શ્રદ્ધાથી કંઈક કર્યું કે એનર્જી લેવલે કંઈક તો બનતું હશે. એ પ્રશ્ન મોટો છે. પણ લોકો આવે બહુ, એટલે ગામવાળાની ઘણી પણોથી ભેગી થતી હોય હે એ તો પનોતીનું સેન્ટર, કારણ કે બધે પનોતી મૂકી હોય તો અહીંયા પનોતીનો પહાડ થાય. ભોગવવાની ગામવાળા ગામ પર